હવે આપણે સાંજનો પ્રોગ્રામ છે ઈદડાનો, કારણ કે આજે મારે મંગળવાર છે એટલે મને ઈદડા ખાવાનું કાલનું મન થયું હતું, પણ મમ્મી કે કાલે તારે મંગળવાર છે ને કાલે બનાવજો, કાંઈ વાંધો એટલે મને આજે પણ થયું છે એટલે આપણે ચાલો ઈદડા બનાવીએ. પહેલાં આપણે ટોપરાની ચટણીની રેસીપી આપણે કોઈ દિવસ આપણી વિડીયોમાં આપી નથી, એટલે આજે આપણે ટોપરાની ચટણીની એકદમ મસ્ત રેસીપી તમને આપવાના છે. આપણે જો કોરું ટોપરું બધા લાવે ને ચટણી, અમે કોરું ન લાવ્યું, અમે તો ભીનું ટોપરું લાવ્યું, એટલે નારિયેળ લાવ્યું અમે, તે ફોડીને પછી એની ચટણી કરી બહુ મસ્ત મીઠી થાય. ચાલો પહેલાં આપણે જો આપણે શું લાવીએ છીએ તમને બતાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને બહુ મસ્ત બ્લોગ બનવાનો છે ઈદડાનો. ઇડલી સાંભાર ને ટોપરાની ચટણી અમે એમ પછી ટમેટાની ચટણી, ટમેટા ને કાંદાની ચટણી એમ નથી કરતા, ખાલી ટોપરાની કરીએ છીએ ને સાંભાર કરીએ છીએ, એટલું ઇનફ. ચાલો તમને બતાવો. જો આપણે દહીં લઈ લીધું છે, દહીંનું મેળવું હતું તેની છાશ બપોરે, અને જો હવે શ્રીફળ તો જો કાગળમાં એકદમ પેકિંગ આવે, પહેલાં તો એમનામ આવતો, હવે જો પેકિંગ આવે. અને જો ડાળિયા લઈ લીધા છે, ડાળિયા અમે એક હાર જ લઈ લઈ, આ ઓલા દાળ હોય ને તે નાખવાની બહુ મસ્ત થાય ચટણી. ચાલો તમને પૂરી રેસીપી બતાવું, તમે જોજો, બહુ મસ્ત બ્લોગ બનવાનો છે. ચાલો જો હું તો વિચાર્યું આ ટોપરો આમાં કેમ આવ્યું, જો કેવું પેકિંગ આવ્યું. ચાલો પહેલાં આપણે ટોપરાને મસ્ત ફોડીને પછી આપણે તેની ચટણી કરીશું. જો મસ્ત ફોડી નાખ્યું છે, ચાલો આપણે હવે કાઢી લઈશું અંદરથી, પછી તમે ચાલો બતાવીએ. પહેલાં આપણે કાઢી લઈએ. બધું સુધારી નાખ્યું છે. જો કોથમરી છે, લસણ લઈ લીધું છે, મરચી લઈ લીધી છે, આદુ ને લીમડો, ટોપરું છે, ડાળિયા છે જે છાલ કરેલો હોય, અને દહીં છે. ચાલો પહેલાં આપણે કોપરેલને આપણે ઓલું કરી નાખીએ, બ્લેન્ડર હકાવી દઈએ મસ્ત. ટોપરાની ચટણી મસ્ત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને વઘાર કરી લઈએ. જો રાઈ જીરું લઈ લીધું છે, આપણે દેશનો લીમડો છે સૂકો તે લઈ લીધો છે, અને ભીનો લીમડો તો આપણે ઓલામાં પીસવા નાખીએ છો. આ તાલપત્રી છે ને આમ મરચાં છે સૂકા, અને તેલ લઈ લીધું છે. ચાલો પહેલાં આપણે વઘાર કરી લઈએ. વઘાર કરીને પછી તમને મળીએ. આપણે જો મસ્ત વઘાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ટોપરાની ચટણી મસ્ત થઈ ગઈ છે, જો તમને બતાવું. આપણે જો ફ્રીજમાં મૂકી છે, આ તો જો માખણ છે, જો ફ્રીજમાં મૂકી છે, ઠંડી થઈ જાય એટલે સાંજે ખાવાની મજા આવે. જો કુકર લઈ લીધો છે ને આપણે જો દાળ છે, તો આપણે દાળ બાફવા મૂકી દઈએ. પછી ખીરું જો અચાનક પ્રોગ્રામ થયો એટલે કાંઈ ઘરે કાંઈ પલાળ્યું નથી, એટલે બહારથી ભાઈને મમ્મી ગયા છે માર્કેટ, તો એ લેતા આવશે. ત્યાં આપણે મસ્ત ઈદડા કરીશું ગરમા ગરમ. ત્યાં આપણે દાળ બાફવા મૂકી દઈએ. દાળ બાફવા મૂકી દઈશું. હવે થોડું તેલ નાખી દઈશું એટલે થોડું મસ્ત થાય. ચાલો દાળ બાફવા મૂકી દઈએ. દાળ બાફવા મૂકી દીધી છે, ત્યાં આપણે થોડું એડિટિંગ કરવાનું બાકી છે તો કરી લઈએ. ચાલો થોડું એડિટિંગ કરવાનું બાકી છે તો આપણે કરી લઈએ. ચાલો પછી તમને મળીએ, કારણ કે ખીરું આવી જાય પછી આપણે ઈદડા ગરમમાં ગરમ કરીશું. જો બધા મસાલા નાખી દીધા છે, જો લીમડો નાખ્યો છે, ધાણા ભાજી નાખ્યા છે, મરચી નાખી દીધી છે, પછી સૂકું લાલ મરચું નાખ્યું છે. આપણે જો ખીરું લઈ લીધું છે, અને દાળ પણ મસ્ત, જો મસ્ત બેટર લઈ લીધું છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે એમાં મીઠું નાખી દઈએ. થોડોક ઈનો નાખી દઈશું. અને થોડુંક એવું પાણી નાખીશું. આ છે ને બેટર બહારનો હોય ને તે બહુ ઘાટો હોય ને એટલા માટે. ચાલો મસ્ત મિક્સ કરી નાખીએ. આપણે જો કુકર કાઢી લીધું છે, તમે જોઈ શકો છો. આપણે થોડુંક પાણી નાખી દઈએ અંદર ને લીંબુ નાખી દઈએ.
આપણે જે ઢોકળી કુકર લઈ લીધું છે એમાં જો આપણે પાણી લઈ લીધું છે અને લીંબુ આપણે જે દાળમાં નાખ્યું હતું તે નાખી દીધું છે. હવે થોડીક આપણે ઉકળવા દઈશું ગેસ ઉપર. ચાલો જો આપણે ડીશ લઈ લીધી છે. હવે આપણે બેટર ભરી લઈએ. એટલે આપણે તેલ ચોપડી દઈશું બધામાં થોડું થોડું. ચાલો ઈદડા ખાવા તો આવી જાઓ. ચાલો ઈદડી ખાવી તો આવી જાઓ. ચાલો બેટર મસ્ત થઈ ગયું છે. ચાલો આપણે હવે નાખી દઈએ. આપણે ચાલો ચેક કરી લઈએ. થોડા કાચા છે, આપણે ચડવા દઈશું. થઈ ગયા છે ઈદડા, મસ્ત થઈ ગયા છે. ચાલો જોઈ લઈએ આપણે. તો મસ્ત થઈ ગયા છે. આમાં ચોટે નહીં એટલે થઈ ગયા એવું સમજવાનું. ચાલો કાઢી લઈએ. હવે ઘડીક વાર હવે ઠરવા દેશું. ઠરી જાય પછી મસ્ત કાઢી લેશું આપણે. હજુ ઠરી ગયા છે. હવે ચાલો આપણે કાઢી લઈએ. જો મસ્ત બન્યા છે. Close till I get up. Time is barely on our side. ચાલો બીજો ઘાવણો કરી છીએ. એક ઘાવણો જો મસ્ત થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ચડવા દઈશું. ત્યાં આપણે ભગવાનનું ભાણું ધરી દઈએ. ધરી દઈએ. ચાલો થઈ ગયા છે, કાઢી લઈએ. દાદાને જમવા આપી દઈએ. બાબા બે જાઓ. ઇડલી સાંભાર. બાબા કેવા લાગે ઈદલા? મસ્ત બન્યા. જો જમવાનું મસ્ત બની ગયું છે. જમવામાં જો ટોપરાની ચટણી છે, સાંભાર છે અને ઈડલી છે. ચાલો મસ્ત બધા જમી લીધું છે ને આપણે એકને બાકી. ચાલો આપણે ચાખી લઈએ કેવું બન્યું છે. ટોપરાની ચટણી તો બહુ મસ્ત બની. સાંભાર બહુ મસ્ત બન્યા છે. ચાલો જમીને પછી તમને મળીએ. નવરા થઈ ગયા છે, વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે આવતીકાલે મળશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.